નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી સુરતની વાત કરીએ, જ્યાં જિલ્લાના માંડવી તાલુકામાં નેશનલ હાઈવે 56ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સથવાવ ગામે નેશનલ હાઈવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોના સમર્થનમાં માજી ધારાસભ્ય આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેડૂતો સથવાવ ખાતે રહેતા ભાજપના સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા। સાંસદના આશ્રમ નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો અને બેરીકેડ મૂકી ખેડૂતો તેમજ આગેવાનોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા। પોલીસે કાર્યવાહી સામે ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા। જાન દેંગે જમીન નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો। એ દરમિયાન પોલીસે આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી। અખિલ ચૌધરી હાઈવે નંબર 56 માં 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણ અને બંધારણની આર્ટિકલ 244(1) નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે। આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે। આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે, કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે। આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે। માટે આ લડાઈ છે, આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે। જી આજના 3:35 જે રીતે નેશનલ નંબર હાઈવે 56 ની સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ખાસ કરીને યંખવાવથી સઠવાવ સુધીના જે ગામો છે એ નવી સંપાદન નીતિમાં લગભગ મોટા ભાગના ગામો, લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે। અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવો, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે। અને માનનીય સંસદશ્રીને વિનંતી આપના માધ્યમથી કે લોકોની વ્યથા સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવે। મહેસાણાની વાત કરવામાં આવે, જ્યાં મહેસાણા સ્થિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સી સામે તાપી, દાહોદ અને ભાવનગર જિલ્લામાં લીવ ઓન કેશ કૌભાંડ મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કર્મચારીઓને મળવાપાત્ર રકમ એજન્સીએ પોતાના ખાતામાં મેળવી હોવાના આરોપોને લઈને ચર્ચા તેજ બની છે। આ સમગ્ર મામલે મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીના માલિક નિલેશ ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। નિલેશ ચૌધરીએ
જણાવ્યું હતું કે તંત્રને પણ હજુ સ્પષ્ટ નથી કે આ રકમ કોને ચૂકવવાની છે. તેમણે દાવો કર્યો છે કે એજન્સી દ્વારા સ્વયં તંત્રને પત્ર લખી આ રકમ અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. તેમના કહેવા મુજબ તમામ રકમ હાલ એસ્ક્રો એકાઉન્ટમાં જમા છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે એક એક્ટિવિસ્ટ દ્વારા અગાઉ પણ તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એજન્સી સામે જે આક્ષેપ કરવામાં આવે છે 3 જિલ્લાના મેન પાવરના જે કેસ ક્રેડિટ હતું એ પચાવી પડવાનો આરોપ છે, શું કહેશો? આ જે બાબત છે એ તો એકદમ તદ્દન ખોટી પાયા વિહોણી છે. જે લીવ ઓન કેશના પેમેન્ટની વાત છે તો એમાં એ લીવ ઓન કેશના પેમેન્ટ બાબતે મેં જ સરકાર જે તે અધિકારીને લેટર લખેલા હે CDHOને કે ભાઈ આ પેમેન્ટની જે ચૂકવણું રહ્યું એ એમ્પ્લોયને કરવાનું થાય છે જે સરકારના પરિપત્ર છે 2019ના ઠરાવ પ્રમાણે. તો તમે એના વિશે વિભાગમાંથી માર્ગદર્શન મેળવી ત્યારબાદ અમને હુકમ કરો કે અમારે કેવી રીતે કરવું હોય, બરાબર. અને એ પેમેન્ટ એસ્ક્રો એકાઉન્ટમાં જમા છે, દાહોદમાં એસ્ક્રો એકાઉન્ટમાં જમા જ છે પેમેન્ટ. અને પછી તો એમને 12 મહિના ઉપરથી તો લગભગ 1.5 વર્ષથી તો અમને નથી ચૂકવણું કરી કે નથી એસ્ક્રોમાં પણ જમા કરેલું એમને આ લીવ ઓન કેશનું પેમેન્ટ. એ તો આપવાનું જ બાકી છે એમને, નથી એસ્ક્રોમાં આપેલું કે નથી એમને આપેલું. અને આગળ જે છે એ અમને ચૂકવ્યું હતું તો અમે એમને કીધું કે ભાઈ આ પેમેન્ટનું અમારે શું કરવું, તો એમને એવું કીધું કે ભાઈ આ પેમેન્ટ રહ્યું એ સરકારમાં જમા કરાવવાનું થાય. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ સરકારમાં જમા કરાવવાનું થાય અને જે પરિપત્ર છે 2019 એ પ્રમાણે તો એમ્પ્લોયને ચૂકવવાનું થાય છે. તો એ પ્રમાણે અમારે શું કરવું, તો અમે એના કરતા ભાઈ એસ્ક્રોમાં જ પડી રાખો આ પેમેન્ટ. તો એસ્ક્રોમાં જ પડી રાખેલું આ પેમેન્ટ, નથી એ મારા જોડે કે નથી સરકાર જોડે કે નથી એમ્પ્લોય જોડે. તો પછી આપની સામે જે આરોપ લગાવવામાં આવે છે 5 કરોડ કરતા વધુની રકમ ખાઈ જવાનું, હા, તો એમાં કેટલું તથ્ય? એ આ લેબાગુ તત્વો સાહેબ, અને આ ખોટી રીતે આવી રીતના બ્લેકમેલિંગ કરવાના પ્રયત્નો વારંવાર અમુક આ તત્વોએ મને સંપર્ક કરી બ્લેકમેલિંગ કરવા માટે, તોડ કરવા માટેના ઘણા પ્રયાસો કરેલા, પણ હું એમને આમાં કોઈ સફળતા થવા દીધેલી નથી. અને એમના જે આ ખોટી રીતનાનો મને એક્સપોઝ કરવાનો પ્રયત્ન કરી એ લોકો આગળ એ જ આવા જ લેબાગુ તત્વોએ મારા વિરુદ્ધમાં GST ડિપાર્ટમેન્ટની જ્યારે અમારા ત્યાં રેડ પડી ત્યારે મારા વિરુદ્ધમાં જ આ લોકોએ એ રીતનાનું લેટરો લખ્યા, મીડિયામાં આવ્યું કે ભાઈ ખૂબ જ મોટું કૌભાંડ GST ડિપાર્ટમેન્ટમાં આ લોકોએ કરીને GSTનું ઉચાપત કરેલી રકમની. તો GST ડિપાર્ટમેન્ટે જ મને લેટર લખીને આપ્યો ચોખ્ખો કે ભાઈ તમે 1 રૂપિયાનો GST લઈ અને ના ભર્યો હોય ને એવું કૌભાંડ કરેલું નથી, એવું GST ડિપાર્ટમેન્ટે જ ખુદ લખીને આપેલું. અને તેમ છતાં પણ આવા લોકોએ બ્લેકમેલિંગ કરવા કે અમને ધંધાકીય નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યો. આ જે પૈસા છે એસ્ક્રોમાં પડ્યા છે? હા, એસ્ક્રોમાં પડ્યા છે અને અમુક આપવાના બાકી છે. એમને એસ્ક્રોમાં નથી આપેલા કે અમને નથી આપેલા. કોઈ ખાઈ ગયું એવું કશું જ નથી? ના, એવું કઈ જ નથી. તો હવે સરકાર જે માર્ગદર્શન આપે એ પ્રમાણે તમે? હા, સરકાર માર્ગદર્શન આપે એમ થશે ને. તો આ ખાઈ જવાની વાત છે ઉપજાવી કાઢેલી છે, એ તદ્દન ખોટી વાત છે અને સ્પેશિયલી બ્લેકમેલ કરવા માટે આ થઈ રહ્યું છે. તમને આ રીતે બ્લેકમેલ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો તો હવે આગળની કાર્યવાહી તમે શું કરશો? જે આ બ્લેકમેલ કરવા માટેના પ્રયત્નો કરી છે, જે એમાંનો તોડબાજી કરવા માટેના, હેરાન કરવાના, તો એમના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી છે અમે કરીશું. બરોબર ને? આ છેલ્લે હાલ ખબરોમાં આગળ વધી બનાસકાંઠાની વાત કરીએ, જ્યાં LCB પોલીસે નેત્રમ શાખા પાલનપુરના CCTV સર્વેલાન્સની મદદથી અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડી જિલ્લામાં થયેલા 4 એન્ટીડેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ મારફતે જઈ તેમજ ગુજરાતના શહેરો અને ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી 4-વ્હીલર ગાડીઓના કાચ તોડી રોકડ રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરતા હતા. પોલીસે સતીશ લાલિયા સરપલ્લી ઇન્દ્રેકર અને નકુલ રાજુભાઈ તમાઈચે બંને અમદાવાદ રહેવાસીને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1.5 લાખથી વધારેના રોકડ તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પારસ ઉર્ફે પ્રફુલ ગમડે અને જયંતિ નારણ દીદાવાલા ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. નમસ્કાર,
હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં 2 ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ. આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ. નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર્ડ છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, બડોદા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે તે પ્રમાણે માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારી પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થપોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે. તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમરેલી શહેરની વાત કરીએ, જ્યાં વીજ કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં સામૂહિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચોરી અટકાવવા અને નિયમિત વીજ જોડાણોની ચકાસણી કરવાના ભાગરૂપે આ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી. શહેરના ચોરાપા, દુંબાડિયા, સાતમી બારે અને દેરાસર સહિતના રહેણાંક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી જ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. ભૂતકાળના અનુભવો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને મહિલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો અને ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સોસાયટીઓ અને શહેરીઓમાં આવેલા વીજ મીટરોનું પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ બારીકાઈથી ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું. આણંદની વાત કરીએ તો જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાક્ષકના રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આશરે 60 કરોડ રૂપિયાના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પેટલાદ તાલુકા તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી પેટલાદની SS હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આશરે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ 42 બેડના આધુનિક પીડિયાટ્રિક ICU અને વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભવિષ્યમાં વધુ સજ્જ અને આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આશરે 55 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી 100 બેડની અદ્યતન હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.
તો હાલ ખબરોમાં આગળ વધી આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ, જ્યાં જિલ્લાના લખતર વિરમ ગામ હાઈવે પર ઓડક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલ એક પિકઅપ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર આગ લાગી થોડી જ વારમાં ભૂબકી ઉઠતા પિકઅપ ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આપને જણાવી દઈએ કે આશરે 1 કલાક સુધી પાણીનો માર ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. ઘટનામાં પિકઅપ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે. તો હાલ કચ્છની વાત કરીએ, જ્યાં જિલ્લામાં જીએસટી વિભાગ દ્વારા પણ ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી દેવ પ્રકાશ બામનવતે સાયકલ ચલાવી કચેરી પહોંચીને યુવાનોને સંદેશો આપ્યો હતો કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલની બચત અત્યંત જરૂરી બની ગઈ છે. જીએસટી એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે વ્યક્તિગત જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને પણ દેશ હિતમાં યોગદાન આપી શકાય છે. ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરી વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે હવે તેઓ દરરોજ આશરે 10 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપશે. जय हिंद। ये अभी आप देख रहे हैं वैश्विक परिस्थितियों के वजह से हमारे देश में भी प्रधानमंत्री जी का मार्गदर्शन में जो आदेश और निर्देश सभी देशवासियों के लिए हैं कि किस तरीके से हमको कुछ अपनी आदतों में बदलाव लाना है ताकि हम राष्ट्र हित में अपना एक नागरिक के रूप में कर्तव्य निभा सकें। तो उसमें जैसे पेट्रोलियम पदार्थ हैं वो आप जानते हैं किन संकटों की वजह से उनको लेकर के वैश्विक हालात पर ये प्रभाव पड़ा है। तो हमें खुद को अपनी दिनचर्या में जो व्हीकल्स हैं चाहे वो सरकारी हो या निजी हो और उनको थोड़ा कम यूज़ करना है। और आज मैंने खुद प्रधानमंत्री जी से प्रेरणा लेकर के और अपने ऑफिस जो मैं आता हूँ सुबह वो आज मैं साइकिल से आया हूँ। तो मुझे रियलाइज़ हुआ है कि हम कितना मतलब डिपेंडेंट होते जा रहे हैं। तो अभी मैं रोज़ साइकिल से आया करूँगा, ये मेरा मतलब मैंने निश्चय लिया है। और मेरा ऑफिस से घर लगभग 10 किलोमीटर है। मैं जीएसटी गांधीधाम कच्छ गुजरात में पोस्टेड हूँ और यहाँ से लगभग 8 से 10 किलोमीटर मुझे लगा कि और मुझे पता ही नहीं चला कब ऑफिस आ गया। तो मैं चाहूँगा मेरे जो युवा साथी हैं मुझे देख रहे हैं और कहीं भी देश के कोने कोने से वो सभी अपनी दिनचर्या में ऐसे बदलाव लाएं। और जिस तरीके से खाने में हम जैसे तेल कम कर सकते हैं तो वो स्वास्थ्य के लिए कितना लाभदायक है वो मैं आपको बताना चाहूँगा। मैं पिछले काफ़ी महीनों से जो दलिया और छाछ होती है उसको यूज़ करता हूँ। तो मतलब उससे मेरा सेहत पे अच्छा प्रभाव पड़ा है। और मैं चाहूँगा कि तेल ये पदार्थ आप लोग भी कम से कम यूज़ करें। और ये बहुत सारी चीज़ें हैं आप अपनी दिनचर्या में, क्योंकि हमारे सिर्फ अधिकार नहीं होते कर्तव्य होते हैं जो हमारे संविधान में है। अनुच्छेद 51 के वो जो मूल कर्तव्य हैं तो उन्हीं के तहत हमें अपने राष्ट्र के प्रति कुछ जिम्मेदारियां हैं उनका निर्वहन करना चाहिए। तो इस जो हालात है इनसे निपटने के लिए सभी देशवासियों का, नागरिकों का, युवाओं का, सभी का सहयोग अपेक्षित है। उसमें मैं अपना ये अलग से मैं कुछ नहीं कर रहा, मैं अभी अपना एक नागरिक के रूप में कर्तव्य में निभाने की मैंने कोशिश कर रहा हूँ। धन्यवाद, नमस्कार, जय हिंद। વડોદરાની વાત કરીએ, જ્યાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પર્યાવરણ સંરક્ષણ અને ફ્યુલ બચતનો અનોખો સંદેશ આપ્યો છે. સંકલન બેઠકમાં તેઓ પોતાની નહીં પરંતુ પત્નીની ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્યાવરણ જાગૃતિની અપીલને માન્યતા આપતા સાંસદે જણાવ્યું કે હવે તેઓ વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાની ટેવ પાડશે. સાથે જ એક જ સ્થળે જવાનું હોય તો એક જ ગાડીમાં જવાની સંસ્કૃતિ અપનાવવાની પણ અપીલ કરી હતી. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે. અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય
એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે. આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે. જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, જ્યાં જિલ્લાના દરિયાકાંઠે ફરી એક વખત નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. દ્વારકા એસઓજીને રૂપેણ બંદર નજીક દરિયા કિનારે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું. તપાસ કરતા તેમાં અંદાજે 1230 ગ્રામ ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત આશરે ₹61,50,000 ગણાવવામાં આવી રહી છે. તો પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાણે ઇસમ દ્વારા દરિયામાં અથવા દરિયાકાંઠે પકડાઈ જવાના ભયથી આ ચરસનો જથ્થો છોડીને ફરાર થઈ ગયા હોઈ શકે છે. વડોદરાની વાત કરીએ, જ્યાં વડોદરા ખાતે આવેલી કલેક્ટર કચેરી બહાર અચાનક રોડની મધ્ય મહાકાય ભૂવો પડ્યો હતો. વ્યસ્ત માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે બાંબુ મૂકી લોકોને ચેતવ્યા અને જેથી કોઈક અકસ્માત ના સર્જાય. ઘટના બાદ માર્ગ પરથી પસાર થતા વાહનોને પણ ધીમે ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ લોકો બાંબુ મૂકી સાવચેતીના ભાગરૂપે તે પોતે જ બાંબુ મૂકી છે. તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે કે રોડના સમારકામ કરવામાં આવે. રાહદારીઓએ બાંબુ મૂકી લોકોને ચેતવ્યા છે. આપને જણાવી દઈએ કે રોડની વચ્ચે લોકો સાવચેતીના ભાગરૂપે ત્યાં બાંબુ મૂકી લોકોને સાવચેત કરી રહ્યા છે. રોડના વચ્ચે એક ભૂવો પડતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. લોકો પરેશાન હેરાન બના થાય છે, કેમ કે અકસ્માતના જે ઘટના છે તે વારંવાર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો હાલ ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં એક વિકાસલક્ષી કાર્યક્રમને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે વડોદરાના એક વિધાનસભા વિસ્તારમાં રાફપુરા વિકાસલક્ષી કામગીરીને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. રાફપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વોર્ડ નંબર 7માં અંદાજિત ₹59,05,600ના ખર્ચે થનારા વિવિધ વિકાસના જનભાગીદારીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સૌપ્રથમ તો આજના શનૈશ્વર જયંતિ નિમિત્તે સમગ્ર વડોદરાવાસીઓને આપના માધ્યમથી ભગવાન શનિદેવની શનિ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ન્યાયની દેવતા એવા શનિદેવ આપણા બધાના ઉપર કૃપાની અનુદૃષ્ટિ વરસાવે એમની પાસે પ્રાર્થના કરીએ. આજના દિવસે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે 4 અલગ અલગ સોસાયટીઓમાં કુલ મળીને 60 લાખ કરતાં પણ વધારેના લાગતથી ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત થયેલ છે. જેમાં અનુક્રમે ધનલક્ષ્મી સોસાયટીમાં 25,91,300, આપણે જે હમણાં ઊભા છે ચંદ્રાવલી સોસાયટીમાં 11,75,000,
સર્વાનંદ સોસાયટીમાં 18,89,000 અને હરિકૃપા સોસાયટીમાં 2,47,000 રૂપિયાના લાગતથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ જ્યારે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાસ તો વડોદરાવાસીઓને અને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું કે આ જ પ્રકારની કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓની આપણા વિસ્તારમાં જરૂર હોય, આપણા સોસાયટીમાં જરૂર હોય તો આપના વિસ્તારના અમારા કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈને પણ આપ જાણ કરશો તે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું. થેન્ક યુ. સાહેબ તેમજ તેમના ટીમના દરેક સભ્યોને હું આજે ચંદ્રાવલી સોસાયટીના પ્રમુખ તરીકે બધાનું અભિવાદન કરું છું અને આજે શુકલ સાહેબના માધ્યમથી અને એમના સપોર્ટથી ચંદ્રાવલી સોસાયટીનો 50 વર્ષ થયા એ દરમિયાન જે પાણીની સમસ્યાનો પ્રોબ્લેમ હતો એનું અમને રાહત દરે બધું કામ કરી આપવા માટે એમને બહુ મહેનત કરીને અમને સંતોષપૂર્વક કામ કરવા સાથ સહકાર આપેલ છે. બસ આટલું કહીને હું મારું નિવેદન મારું નામ ઇન્દ્રવદન સિંહ પટેલ અને અત્યારે હું ચંદ્રાવલી સોસાયટીના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને શ્રી કનુભાઈ શાહ મંત્રી તરીકે કામકાજ. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.